હેલો એવરીવન, વેલકમ ટુ મિત્તલ્સ કિચન. તો આજે આપણે પાવભાજી બનાવવાના છે. આજે આપણે જે વેજીટેબલ્સ લઈને ભાજી બનાવીશું એનાથી એકદમ પરફેક્ટ બજારમાં મળે એવા જ સ્વાદ આવશે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ભાજી બનાવવા માટે 250 ગ્રામ ફ્લાવર લીધું છે, 2 નંગ મોટા બટાકા લીધા છે, 1 નાની વાડકી જેટલા વટાણા, 2 કાંદા, 2 ટામેટાં અને 1 નંગ કેપ્સિકમ લીધું છે. આ બધા વેજીટેબલ્સને આપણે બાફી લેવાના છે. 2 વિસલ વગાડી લેવાની એટલે બફાઈ જશે. થોડું મીઠું નાખીને એને બાફવાના છે. તો હવે આપણે એક કઢાઈની અંદર તેલ લઈ લીધું છે, લગભગ 4 મોટા ચમચા જેટલું. હવે એની અંદર આપણે 1 ચપટી જેટલું જીરું એડ કર્યું છે. તો આપણે ફ્લાવર, કેપ્સિકમ, બટાકા અને વટાણા એટલે 4 વસ્તુને બાફી લીધી હતી અને 2 કાંદા અને 2 ટામેટાં લીધેલા હતા. એને આપણે આવી રીતે ચોપ કરી લીધું છે. તો હવે આપણે કાંદાને તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર એડ કરી લીધા છે. તો કાંદાને આપણે પિંક કલરના થાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે. તો જોઈ શકાય છે હવે કલર ચેન્જ થઈ ગયો છે આનો. તો હવે આપણે આની અંદર ટામેટાં એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હું કેમેરો ઓન કરવાનું ભૂલી ગઈ હતી તો ત્યારે હું આદુ મરચાં અને લસણની પેસ્ટ, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને લાલ મરચું જે તીખું આવે છે એ અને સાથે ભાજી પાવનો મસાલો એડ કરી લીધો હતો. અને હમણાં હું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું હતું, લગભગ 1.5 ચમચી જેટલું. અને મસાલો બળી ન જાય એના માટે આપણે લગભગ અહીંયા થોડું એવું પાણી એડ કર્યું છે. ટામેટાં બધા જ એકદમ એક રસ થઈ જાય મસાલા સાથે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો આપણે આ સાઈડ જોઈ લઈએ. આપણા બધા વેજીટેબલ્સ બફાઈને રેડી થઈ ગયા છે, જેમાં ફ્લાવર, બટાકા, વટાણા અને કેપ્સિકમ લીધા હતા. તો હવે ટામેટાં પણ બરાબર કૂક થઈ ગયા છે અને બધો મસાલો એક સરખો એક રસ થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે આની અંદર જે આપણા વેજીટેબલ્સ છે બાફેલા એ એડ કરી લઈશું. તો હવે બધું બરાબર મેશ કરી લેવાનું છે. બાફતી વખતે આ વેજીટેબલ્સ બાફતી વખતે હું એ મીઠું એડ કર્યું હતું. તો પછી આપણે થોડું ટેસ્ટ કરી જોવાનું અને જરૂર હોય તો આપણે થોડું મીઠું ફરીથી એડ કરી લઈશું.
તો હવે આ મેશર છે એની મદદથી આપણે બધું બરાબર મેશ કરી લેવાનું છે. બધા વેજીટેબલ્સ અને મસાલા એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે બધું બરાબર મેશ કરીશું. તો જોઈ શકાય છે હવે ખૂબ જ સરસ રીતે બધું મેશ થઈ ગયું છે અને જે વધારાનું જે પાણી હતું એ પણ બળી ગયું છે. તો હવે આપણે એક વઘારી લઈ લેવાનું છે અને એની અંદર 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું અને એની અંદર જ તેલ ગરમ થાય એટલે એની અંદર કાશ્મીરી મરચું જે હોય છે જેનાથી કલર ખૂબ સરસ આવે છે એ આપણે થોડુંક ગરમ કરીને પછી ભાજીની અંદર એડ કરી દેવાનું છે જેથી કલર એકદમ સરસ આવી જશે. તો હવે રેડી થઈ ગઈ છે. ગેસની ફ્લેમ આપણે ઓફ કરીને લીલા ધાણા આપણે કોથમીર એ એડ કરી લઈશું. તો ખૂબ જ સરસ એવી ભાજી આપણી રેડી થઈ ગઈ છે. એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય એવી છે. તો આપણે ભાજી પાઉં, પુલાવ અને સલાડ સાથે સર્વ કર્યું છે ફ્રેન્ડ્સ. તમે પણ જરૂરથી બનાવજો અને મને જણાવજો કેવું લાગ્યું. થેન્ક્સ ફોર વોચિંગ.